રાંદેરના ગોરાટમાં ચૂંટણી બહિષ્કારનો સૂર, મંદિર બચાવો તો જ મત મળશેના લાગ્યા બેનરો। સુરત શહેરના રાંદેરી વિસ્તારમાં આગામી ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો અને લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ જનતાએ વિરોધનો સૂર છેડ્યો છે। ગોરાટ રોડ પર આવેલા પૌરાણિક ગોરાટ હનુમાન મંદિરની બહાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા આક્રમક સૂત્રપત્રો લગાડવામાં આવ્યા છે। આ પત્રોમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે જે નેતાઓ મંદિરની રક્ષા કરી શકતા હોય તેમણે જ વિસ્તારમાં મત માંગવા આવું, અન્યથા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ વિસ્તારમાં થઈ રહેલું નવું બાંધકામ હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ આખો વિસ્તાર અશાંત ધારો હેઠળ સમાવિષ્ટ હોવા છતાં હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં અન્ય સમુદાયની ઇમારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી વસ્તીના માળખામાં ફેરફાર થવાની ભીતિ સેવાઈ રહી છે। પ્રદર્શિત કરવામાં આવેલા બેનરોમાં ગોરાટ બચાવોના સૂત્રો સાથે આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ છે। રહેવાસીઓમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે આ બાબતે અનેક રજૂઆત છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે। સ્થાનિકોએ અગાઉ અનેક વખત જવાબદાર સત્તાધીશો અને નેતાઓને રજૂઆત કરી હોવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। આ જનરોષને કારણે આગામી ચૂંટણીઓમાં સત્તાધારી અને વિરોધ પક્ષો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે। જનતાએ હવે ધાર્મિક અને ભૌગોલિક સુરક્ષાના મુદ્દે મક્કમ વલણ અપનાવી લોકપ્રતિનિધિઓને ભીસમાં લીધા છે। હાલમાં વિવાદ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને વહીવટી તંત્ર મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। મારું નામ શિવલહેરી બાપુ ગોસ્વામી અને આજે આ ગોરાટ હનુમાનજી મંદિર બતાય છે એમનો પૂજારી છું। આ તો બેનર લગાવ્યો એનું કારણ એ છે કે અમારો આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આપ બતાય છે દિવાલ, આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે। એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા, બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી।